यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम है कितना महान। यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम है कितना महान। तू महान है, तू महान है, तू महान है मेरे खुदा। तू महान है, तू महान है, तू महान है मेरे खुदा। यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम है कितना महान। यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम है कितना महान। ज़मीं आसमान पर और हर जुबां कहती है तू प्रभु है, यीशु तेरा नाम है। जिस नाम के आगे झुकता है हर घुटना, ज़मीं आसमान पर और हर जुबां कहती है तू प्रभु है, यीशु तेरा नाम है। तू महान है, तू महान है, तू महान है मेरे खुदा। तू महान है, तू महान है, तू महान है मेरे खुदा। यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम है कितना महान। यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम है कितना महान। यीशु नाम को जिसने पुकारा, पाया जीवन में उसने छुटकारा। मिलती शांति चंगाई, पापों की क्षमा, उद्धार मुक्ति तेरे बिना है कहाँ। यीशु नाम को जिसने पुकारा, पाया जीवन में उसने छुटकारा। मिलती शांति चंगाई, पापों की क्षमा, उद्धार मुक्ति तेरे बिना है कहाँ। तू महान है, तू महान है, तू महान है मेरे खुदा। तू महान है, तू महान है, तू महान है मेरे खुदा। यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम है कितना महान। यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम है कितना महान। तू महान है, तू महान है, तू महान है मेरे खुदा। तू महान है, तू महान है, तू महान है मेरे खुदा। यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम
यीशु नाम सारे नामों से ऊंचा, यीशु नाम है कितना સારું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ બધાને પ્રેમી સલામ પાઠવું છું. આવો આપણે બુધવારની બાઇબલ સ્ટડીની સંગતની શરૂઆત કરતાં આપણી જાતો પ્રભુના હાથોમાં સોંપીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવતા દયાળુ કૃપાળુ ને પ્રેમાળ પરમેશ્વર પિતા, અમારા રાજા ને અમારા પ્રભુ ને અમારા સ્વામી, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ. આજે સાંજે ફરીને એકવાર પ્રભુ તમારા પવિત્ર નામમાં ઓનલાઈન માધ્યમ મારફતે ગુજરાત રિજનલ કોન્ફરન્સ કે જે મારફતે પરમેશ્વર પિતા આ ગજબની સેવાઓ થઈ રહી છે અને સેવાના ભાગરૂપે પિતાજી આજે અમે નમ્યા છીએ ત્યારે આભાર માનતા સ્તુતિ કરતા અમારી જાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. આજની આ બાઇબલ સ્ટડીની સંગત અમારા બધાને સારું ખૂબ જ આશીર્વાદિત પુરવાર કરજો. જોડાનાર તમામને તમારા હાથોમાં સોંપીએ છીએ. મારી પોતાની ખાસ કરીને પ્રભુ તમારા સેવક રેવરન્ડ અશોક પરમાર સાહેબ કે જેઓ આજે બાઇબલ અભ્યાસ કરાવનાર છે એમને વિશેષ તમારા હાથોમાં સોંપીએ છીએ. આ વ્યવસ્થાઓ માટે આભાર માનીએ છીએ. અમારા માનનીય આગેવાનો માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી આ પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. સારું, પ્રભુનું વચન આપણે વાંચીએ એ અગાઉ પ્રભુના સેવક કે જેઓ આપણી મધ્યે આજે સાંજે પ્રભુનું વચન લાવનાર છે, બાઇબલ અભ્યાસ કરાવનાર છે, એમના સંબંધી હું બે શબ્દો કહીશ. રેવરન્ડ અશોકભાઈ જે પરમાર કે જેઓ મૂળ નડિયાદ એમનું વતન અને એમનું મૂળ ચર્ચ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ અને એના સભાસદ અને પ્રભુએ તેડું આપ્યું, તારણ આપ્યું અને એની ઈચ્છાની ઉદ્નામાં પરમેશ્વરની દ્રાક્ષવાડીમાં ખાસ કરીને ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સેવા કરે એ માટે તેઓએ બાઇબલ કોલેજ કરી, બીડીનો અભ્યાસ કર્યો અને એમની આપણી કોન્ફરન્સમાં 34 વર્ષની લાંબી સેવાઓ માટે ઈશ્વર પિતાનો બહુ જ આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને છેલ્લા 27 વર્ષથી તેઓ અમદાવાદમાં એ સેવા કરે છે. એના માટે પરમેશ્વર પિતાનો બહુ જ આભાર માનીએ છીએ. એમની ગજબની આગેવાની માટે, સેવાઓ માટે, દોડધામ માટે, મહેનત માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને ખાસ કરીને પાછલા વર્ષોમાં એમણે બીજી પણ અન્ય પ્રકારની સેવાઓ કરી. યુથ ડાયરેક્ટર તરીકેની ગુજરાતી કોન્ફરન્સમાં એમણે સેવાઓ સંભાળી હતી. એ સેવાઓને યાદ કરતા પણ પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. અને હાલ તેઓ ભારતીમાય સેન્ટર ફોર બ્લાઇન્ડમાં એ એસોસિએટ ડાયરેક્ટર તરીકેની પણ આગેવાની સંભાળે છે છેલ્લા 1-1.5 વર્ષથી. તો એના માટે પણ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ અને ત્યારબાદ મનનમાં જઈશું. એ પહેલાં આપણે પ્રભુનું વચન વાંચવાના છીએ. બાઇબલમાં જૂના કરારમાં રાજાઓનું પહેલું પુસ્તક એટલે પહેલો રાજા એનો 17મો અધ્યાય અને પ્રથમ 7 વચન આપણે વાંચીશું. પહેલો રાજા 17મો અધ્યાય પ્રથમ 7 વચન મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 328. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના 30મી એલિયાએ આહાબને કહ્યું કે ઇઝરાયલનો દેવ યહોવા જેની સમ્મુખ હું ઊભો રહું છું તેના જીવના સમ કે હવેના વર્ષોમાં હોશ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરિન્થ નાળા પાસે સંતાઈ રહે અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. એથી તે ગયો, યહોવાના કહેવા મુજબ તેણે કર્યું, કેમ કે તે જઈને યર્દન સામેના કરિન્થ નાળા પાસે રહ્યો અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા અને નાળામાંથી તે પાણી પીતો. કેટલીક મુદત પછી એમ થયું કે તે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો ન હતો. ત્યાં સુધી પ્રભુ આ વચન મારફતે આપણ બધાને એની કૃપાના આશીષથી ભરે અને એના વચનની સાચી સમજણમાં આપણ સર્વને દોરે. આ સમય માટે પ્રભુનો આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા આવો આ સમય પ્રભુના સેવક રેવરન્ડ અશોક પરમાર સાહેબને આપણે સોંપીએ છીએ. આપણને બાઇબલ અભ્યાસમાં દોરવણી આપશે. ગુજરાત રિજનલ કોન્ફરન્સની યુટ્યુબમાં આપ સર્વનો આવકાર કરતા આનંદ અનુભવીએ છીએ અને સર્વપ્રથમ આપણા ઈશ્વર પિતા એમનો બહુ જ આભાર માનીએ છીએ. આ દિવસોમાં
ઓનલાઈન ભજન સેવા ઉપલબ્ધ બની છે અને આપણે આ માધ્યમ દ્વારા પ્રભુનો મહિમા કરી શકીએ છીએ. આ સમયે આપણા ગુજરાત રિજનલ કોન્ફરન્સના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રેવરન્ડ ઇમાન્યુઅલ કાંત સાહેબ, આપણા ગુજરાત રિજનલ કોન્ફરન્સના આપણા ટ્રેઝરર સાહેબ અને અમારા ડીસુ રેવરન્ડ ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબ અને આપણા ગુજરાત કોન્ફરન્સના લે લીડર આલાપ માસ્ટરનો પણ આ સમયે આભાર માનું છું. એમની દોરવણી મારફતે મને આ તક મળી કે આજે સાંજે પ્રભુના વચનોનો આપણે અભ્યાસ કરી શકીએ. આવો આપણે આપણા મસ્તકો નમાવીએ ને પ્રભુનું વચન શીખતા પહેલાં પ્રભુની મદદ આપણે માગીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ વચનો એ તમારા છે અને તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. તમારા પવિત્ર વચનોની મારફતે માર્ગદર્શન દોરવણી આપો છો. પ્રભુ, અમે તમારા વચનોને માટે તમારો બહુ જ આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમારું વચન અમને શીખવે છે કે માણસ એકલી રોટલીથી જીવતો નથી, તમારા વચનોમાં જીવન છે અને એ જીવન અમે સર્વ પામીએ એ માટે પ્રભુ અમારા સર્વની તમે સહાયતા કરો. અને આ ડરતી સાંજે પ્રભુ અમે તમારા પ્રેમાળ કૃપાળુ હાથોમાં સોંપાયા છે. મારા જેવા નબળા પાત્રને પણ પ્રભુ તમારી કૃપા, તમારો આશીર્વાદ આપો એ માટે અમારી પ્રાર્થના છે. પ્યારા પ્રભુ ઈસુમાં અમારી આ પ્રાર્થના પ્રભુજી તમે સાંભળો ને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. જે વિષય સંબંધી આજે સાંજે આપણે મનન કરવા માગીએ છીએ અને તો રાજાઓના પહેલા પુસ્તકમાંથી મળી આવે છે. પહેલો રાજા 17મો અધ્યાય અને 1 થી 7 વચનોમાં આ વચનો આપણે વાંચીએ છીએ, જેમાં પ્રભુના મહાન સેવક એલિયા સંબંધી જણાવવામાં આવ્યું છે. એલિયા વોઝ અ વન મેન આર્મી. And tonight we are going to see about Elijah and his ministry. એલિયા એ એના સમયમાં એકલો લડવૈયો, એકલો યોદ્ધો હતો કે જે પ્રભુને માટે અડીખમ ઊભો રહી શક્યો. એ સમય હતો કે જે સમયમાં લોકોમાં યહોવા પ્રત્યેની આસ્થા નબળી પડી ગઈ હતી અને લોકો છાના છપના અન્ય દેવદેવીઓની સેવા કરવા લાગ્યા. અને એવા સમયમાં એલિયા પ્રગટ થયો અને એલિયાએ ચેલેન્જ ફેંકી કે જે દેવની સમક્ષ ઊભો રહું છું એ એટલો જ જીવતો દેવ છે અને હયાત છે. અવર લોર્ડ, અવર ગોડ ઇઝ અલાઇવ એન્ડ એક્ટિવ. આપણો પ્રભુ યહોવા એ જીવતો અને કાર્યરત પ્રભુ છે. જો તમે બાઇબલનો અભ્યાસ કરો તો એ સમયો હતા રાજાઓનો સમય. અને જો તમે બાઇબલ વાંચો તો પહેલો રાજા અને 12મા અધ્યાય પછી નોર્થ ભાગમાં જે રાજાઓ થઈ ગયા એ રાજાઓ એવા હતા કે જેઓ હંમેશા યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું હતા, ભૂંડું કરનાર હતા. એમની હરેક કલ્પનાઓ નિરંતર ભૂંડી હતી. એમના કાર્યો એ પ્રભુના કાર્યને શરમાવે એવા કાર્યો હતા પ્રભુની નજરમાં. અને જો તમે વાંચો પહેલો રાજા એનો 12મો અધ્યાય અને એની 28 થી 32મી કલમમાં યરોબામ રાજા બન્યો. આ યરોમ રાજાએ લોકોને માટે એમ કહ્યું કે પ્રભુનું ઘર યરુશાલેમમાં છે અને ઇઝરાયલમાંથી સમરૂનમાંથી ઇઝરાયલ જવું યરુશાલેમ જવું એ બહુ અઘરું પડે છે તમારા માટે. અને એટલે હું શું કરું, અહીંયા તમારા માટે એક મંદિર બનાવું એટલે તમારે ત્યાં તમારે જવું ના પડે.
અને એમ સર્વપ્રથમ મૂર્તિ પૂજા લાવનાર જો કોઈ હોય તો એ યરોબામ હતો. પ્રભુની દ્રષ્ટિમાં ભૂંડું કરનાર એવો એ રાજા હતો. ત્યારબાદ નાદાબ રાજા બન્યો. પહેલો રાજાને 15મો અધ્યાય ને 26મી કલમમાં લખ્યું છે, પોતાના બાપને માર્ગે એ ચાલ્યો અને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ એણે કર્યું. ત્યારબાદ બાસા રાજા બન્યો. પહેલો રાજા ને 15મો અધ્યાય ને 27થી 30 કલમમાં તમે વાંચો તો નાદાબનું ખૂન કરીને એ રાજા બન્યો, એ ખૂની હતો. અને ત્યારબાદ એલાહ રાજા બન્યો. પહેલો રાજા 16મો અધ્યાય 8થી 9 કલમની અંદર આપણે એલાહ વિશે વાંચીએ છીએ અને બાઇબલ કહે છે એ ભૂંડો હતો. અને ત્યારબાદ 5મો રાજા એ જીમરી બન્યો. પહેલો રાજા 16મો અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, જીમરી પણ કહે છે યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું હતું એવું કર્યું. અને ત્યારબાદ ઓમરી રાજા બન્યો. પહેલો રાજા 16મો અધ્યાય 25 ને 26 કલમમાં લખ્યું છે કે વિશેષ દુષ્ટતાથી વર્તનાર એવો એ રાજા હતો. અને ત્યારબાદ 7મો રાજા એ આહાબ થયો. અને આહાબ માટે એવું લખવામાં આવ્યું કે પોતાના બાપને પણ સારો કેવડાવે એવો એ રાજા હતો. આહાબ રાજાના સમયમાં પ્રભુએ એલિયાને સેવા સોંપી કે તું જઈને રાજાને આગળ પડકાર કર, કારણ કે એ લોકો ઇઝરાયેલી પ્રજા એ બાલને ભજનાર બની ગઈ હતી અને બાલને ફળદ્રુપતાનો રાજા કહેવામાં આવે છે. અને એલિયાએ જેને પડકાર આપ્યો, શું પડકાર આપ્યો? ઇઝરાયેલનો દેવ યહોવા જેની સમ્મુખ હું ભરો છું એના જીવના સમ હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે પડશે. બહુ અજાયબ એવી આ ચેલેન્જ, બહુ પડકારદાયક એવી આ ચેલેન્જ હતી. પ્રશ્ન થાય કે શું એલિયાની આ પ્રાર્થના વ્યાજબી પ્રાર્થના હતી? દેશ પર દુકાળ આવે, દેશ મુશ્કેલીમાં આવે એવી પ્રાર્થના, એકના વાંકે સામાન્ય પ્રજાને પણ સહન કરવાનું, શું આ વ્યાજબી છે? આપણને એનો પ્રત્યુત્તર બાઇબલમાંથી જ મળી આવે છે. કારણ કે એલિયા યહોવાની ઈચ્છા અનુસાર પ્રાર્થના કરે છે. એની પ્રાર્થના ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ નથી. બાઇબલ આપણને શીખવે છે. પહેલો પુનર્નિયમનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 16 ને 17 કલમ હું તમારી આગળ વાંચીશ. ત્યાં પ્રભુનું વચન કહે છે, સાવચેત રહો, રખેને તમારું અંતઃકરણ ઠગાઈ જાય ને તમે ભટકી જઈને અન્ય દેવદેવીઓની સેવા કરો ને તેમને ભજો અને યહોવાનો કોપ તમારા ઉપર સળગી ઉઠે ને આકાશ એવું બંધ કરે કે જેથી વરસાદ ન થાય અને જમીન ઉપર પોતાની ઉપજ ન આપે અને જે દેશ, ઉત્તમ દેશ જે યહોવાએ તમને આપ્યો છે તેમાં તમારો બહુ જલ્દી નાશ થાય. આ પ્રભુનું વચન હતું. જે પ્રભુના લોકો, જે પ્રજા પ્રભુએ ખાસ પ્રજા તરીકે જેમને સ્થાપ્યા હતા એ લોકો પ્રભુનું વચન ભૂલી ગયા અને અન્ય દેવદેવીઓની પાછળ લાગ્યા. એક બાબત આપણે જોઈએ છે, એલિયાએ પડકાર તો આપી દીધો અને કહી દીધું કે હવેથી ઓસ ને વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે પડશે. પણ એની અસર શું થઈ? એની અસર એ થઈ કે આહાબ અને એની પત્ની ઇઝબેલ એ એલિયાને મારવાનું ફરમાન બહાર પાડે છે અને એલિયા એનો જીવ લઈને ભાગે છે. એલિયાની સેવા 2 તબક્કામાં છે. પહેલી સેવામાં અહીંથી જા અને સંતાઈ રહે અને બીજા ભાગમાં જા અને દેખા દે.
આજે આપણે જે જોવાના છે એમાં પહેલો ભાગ, અહીંથી જા અને સંતાઈ રહે. પ્રભુ એને આજ્ઞા કરે છે કે તારી જાતને તું સંતાડી દે. શા માટે? પહેલી બાબત, એનું રક્ષણ કરવાને માટે. તેની પ્રબોધવાણીનું પરિણામ, ઇઝબેલ રાણીએ ફરમાન બહાર પાડ્યું કે એલિયાને મારી નાખવામાં આવે, અને એથી બચવા માટે, ઇઝબેલ અને રાજાથી બચવાને માટે, પ્રભુ એનું રક્ષણ થાય એ માટે એને કહે છે કે જા અને સંતાઈ રહે. બીજી બાબત, આવનાર સેવાને માટે તૈયાર કરવાને માટે. એલિયા જાય, થોડો સમય પ્રભુની આગળ થોભે કે જેથી આવનાર સેવામાં પ્રભુ એને વાપરવા માગે છે એને માટે તૈયાર થાય. ત્રીજી બાબત, એલિયાને શાંતિ મળવાને માટે. એકાંતમાં પ્રભુની સાથે એલિયા સમય ગાળી શકે એ માટે પ્રભુ કહે છે અહીંથી જા અને જઈને કિદ્રોન નાળા આગળ સંતાઈ રહે. અને એ દ્વારા પ્રભુ એને નવા સામર્થ્યથી ભરપૂર કરવા માગે છે કે જેથી એ રિસ્ટોર થાય, પ્રભુની સેવાને માટે નવું બળ પામે અને સામર્થ્યથી પ્રભુનું સેવા કરે. બાઇબલ પણ આપણને કહે છે પ્રભુ એ જ્યારે સ્વર્ગારોહણ કર્યું ત્યારે પ્રેરિતોના કૃત્યના પહેલા જ અધ્યાયને 4th કલમમાં પ્રભુનું વચન છે કે યરૂશાલેમથી જતા નહીં અને વાટ જોજો કે જેથી તમને સામર્થ્ય મળે. થોડીક બાબતો આજે પ્રભુની કૃપામાં આપણે જોવા માંગીએ છીએ. પહેલી બાબત, ધ વર્ડ ઓફ ગોડ, પ્રભુની વાણી, પ્રભુનું વચન એલિયાની પાસે આવ્યું. શું કહ્યું? પહેલો રાજા 17મો અધ્યાયને 2જી કલમમાં આપણે વાંચીએ છીએ. પ્રભુનું વચન એલિયાની પાસે આવે છે. પ્રભુ એના વચન દ્વારા એલિયાની સાથે વાત કરે છે. પ્રભુ મારી અને તમારી સાથે પણ આજે વાત કરે છે. કેવી રીતે? એના વચનો દ્વારા. એના વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. અને એ દર્શાવે છે પ્રભુનું વચન આપણે હંમેશા વાંચવું જોઈએ, એનું મનન કરવું જોઈએ, કારણ કે પ્રભુ એ દ્વારા મારી અને તમારી સાથે વાત કરે. એક જ રસ્તો આ દિવસોમાં પ્રભુ એના વચન દ્વારા મારી સાથે વાત અને વ્યવહાર કરે છે, જે બતાવે છે મારે ને તમારે રોજ જે પ્રભુની સાથે ક્વાઇટ ટાઈમ કરવો જોઈએ, શાંત સમય ગાળવો જોઈએ. વાલાઓ, પ્રભુના વચનોને મહત્વ આપણે આપતા શીખીએ. કોઈકે ગીત ગાયું છે નહીં, ટ્રસ્ટ એન્ડ ઓબે, દેર ઇઝ નો અધર વે. ટ્રસ્ટ હિમ, ઓબે હિમ એન્ડ હી વિલ નેવર ફોરસેક યુ. એના પર વિશ્વાસ કરો, એના અધીન થાવ અને પ્રભુ તમને કદી મૂકી દેશે નહીં. આ જ બાબત એલિયાએ કરી. પ્રભુના વચનને એ આધીન થયો. પણ વાલાઓ, બીજું પણ આપણને દર્શાવે છે, વેન ગોડ સેન્ડ્સ હી ઓલ્સો ગીવ પ્રોમિસ દેટ હી વિલ નેવર લીવ અસ. જ્યારે પ્રભુ મોકલે છે ત્યારે પ્રભુ એની સર્વ વ્યવસ્થાની સાથે આપણને મોકલે છે. Here we see the guarantee of fulfillment, guarantee of provision. પ્રભુ જ્યારે મોકલે છે ત્યારે બાઇબલ કહે છે કે સગળું પૂરું પાડવામાં આવશે, કારણ કે પૂરું પાડનાર પ્રભુ એ આપણી સાથે છે. અને તેથી ગીત કરતા કહે છે, યહોવા મારો પાળક છે અને તેથી મને કશી ખોટ પડશે નહીં. જેનો પાળક યહોવા છે એને વાલો કશી ખોટ પડતી નથી. એલિયાને પણ પ્રભુએ કહ્યું કે જા ને સંતાઈ દે અને ત્યાં સગળું પૂરું પાડવામાં આવશે. અને આપણે જોઈએ છીએ કે પ્રભુ કેવું અજાયબ રીતે એલિયાને પૂરું પાડે છે. લેટ અસ સી સમ ઓફ ધ એલિમેન્ટ્સ હાઉ ગોડ મિરેકલ્સલી પ્રોવાઇડ્સ. પ્રભુ કેવું ચમત્કારિક રીતે આપણું પોષણ કરવા સમર્થ છે એ બાબત આપણે આ જગ્યાએ જોવા માંગીએ છીએ. પહેલી બાબત, ધ સોર્સ ઓફ સપ્લાય. જીવનનો સ્ત્રોત પ્રભુ છે વાલાઓ.
ફિલિપી 4:19 સંત પાઉલ કહે છે, મારો દેવ એના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. અહીંયા પણ પ્રભુએ જ્યારે એલિયાને મોકલ્યો ત્યારે પ્રભુએ એને ફૂલ પ્રોવિઝન સાથે સર્વ વ્યવસ્થાની સાથે મોકલ્યો હતો. પ્રભુ કહે છે, અહીંયા લખ્યું છે, મેં આજ્ઞા આપી છે. કોને આજ્ઞા આપી છે? મેં કાગડાઓને આજ્ઞા આપી છે. અને તેથી ગયો, પ્રભુના વચનને આધીન થયો, કોઈ પણ સવાલ વગર. ઓ પ્રભુ, કાગડાની મારફતે કાગડો ખોરાક જૂટવી જાય, લઈ જાય, આપે નહીં. એની મારફતે પ્રભુ તમે મારું પોષણ કરશો. પ્રભુ કહે છે, જ્યાં મેં કાગડાઓને આજ્ઞા આપી છે, ને કહે છે એલિયા એની પર વિશ્વાસ મૂકીને એ ગયો. પ્રભુ સર્વ વ્યવસ્થા પૂરું પાડનાર પ્રભુ છે. જખારિયાના પુસ્તકમાં તમે 4થા અધ્યાયની બીજી કલમની અંદર એક બાબત આપણે વાંચીએ, દીપવૃક્ષ. જો તમે દીપવૃક્ષ જોયું કેવું હોય, 7 તારા હોય, દીવડા, અને એની ઉપર એક મોટું કોળિયું હોય, અને એની અંદર બધું ઈંધણ ભર્યું હોય, અને એ ઈંધણ 7 નળીઓ દ્વારા એ 7 દીવાઓને સતત ઈંધણ પૂરું પાડે, અને તેથી દીવાઓ સળગતા રહે. પ્રકટીકરણના પુસ્તકમાં પ્રભુ બહુ મોટો ચેલેન્જ આપે છે, બહુ મોટી આપણને એક એ આપે છે કે તમે જો મારા પ્રમાણે નહીં ચાલો તો શું કરશો? જો તમે પસ્તાવો નહીં કરો તો તમારી દીવીને એની જગ્યાએથી હું ખસેડી દઈશ, અને તેથી જે સતત પ્રવાહ મળતો હશે એ બંધ થઈ જશે, અને પ્રવાહ બંધ થઈ જશે તો તમારો દીવો હંમેશના માટે ઓલવાઈ જશે. આપણો પ્રભુ સગડું પૂરું પાડનાર એવો પ્રભુ છે. કહે છે, ઘરમાં સમાવેશ કરવાની જગ્યા ના હોય એટલો આશીર્વાદોનો આપનાર પ્રભુ છે, કારણ કે હી ઇઝ ધ સોર્સ ઓફ અવર સપ્લાય. બીજી બાબત, ધ મેથડ ઓફ સપ્લાય. પ્રભુની રીત બહુ નિરાળી છે વ્યવહારો. કોની મારફતે કહે છે? કાગડાઓની મારફતે. બાઇબલ આપણને શીખવે છે, ગીતશાસ્ત્ર 23માં, મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કર. પ્રભુ માટે કશું અશક્ય નથી. અહીંયા લખ્યું છે કે મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. કેવું વજાય ગયું. મૂસાનો દાખલો. મૂસા નાનો હતો અને હવે એનો અવાજ મોટો થયો, અને એના મા બાપને ડર લાગી, જો મિસરીઓને ખબર પડશે કે એમના ઘેર પુત્રનો જન્મ થયો છે, 3 મહિનાથી એને સંતાડી રાખ્યો છે, જાણશે તો ફારૂન રાજા એનો નાશ કરાવશે. અને તેથી એ લોકોએ શું કર્યું? એની માએ એક તૃણમૂળની ટોપલી બનાવી, ડામરથી લાદી, અને એને પાણીમાં તરતી મૂકી દીધી, એની અંદર મૂસાને મૂકીને. અને મૂસાની બેનને કહેવામાં આવ્યું કે તું છાની રહીને જોજે, સંતાઈને જો કે એનું શું થાય છે. આ બાજુ આપણે જાણીએ છીએ પ્રભુએ કેવી યોજના કરી. ફારૂન રાજા કે જેણે હેબ્રી નરને બાળકને મારી નાખવાની આજ્ઞા કરી હતી, એની જ કુંવરી એની બેનપણીઓની સાથે નાહવા માટે આવી હતી, અને એણે પેલી ટોપલી જોઈ એટલે એની દાસીઓને કહ્યું કે જાઓ એ ટોપલી કાઢી લાવો. અને એ લોકો ટોપલી કાઢી લાવ્યા, અને ખોલ્યું તો તમે સુંદર બાળક. કે છે મૂસા જન્મ્યો ત્યારે બહુ જ રૂપાળો હતો, અને પેલી રાજાની કુંવરી પીગળી ગઈ. એણે કહ્યું કે હું મને લઈ લઈશ, દત્તક તરીકે મને મારા દીકરા તરીકે ઉછેરીશ. એની દાસીઓ કહે છે કે તારો બાપ જાણશે કે આ તો હિબ્રુ નરને ઉછેરી રહી છે તો શું થશે? હું એને દત્તક લઈશ. કે છે મારા બાપ એને કશું નહીં કરે. અને તમે જાણો છો એ રાજા કે જેણે ફરમાન બહાર પાડ્યું હતું કે દરેક હેબ્રુ નરને મારી નાખો, એના જ ઘરમાં એના ટેબલ પર મૂસા જમીને મોટો થયો. એના રાજકુમારો જે ઈશ્વર વિદ્યાશાળામાં ભણતા હતા, જે શસ્ત્ર વિદ્યા શીખતા હતા, મૂસા એમની સાથે જ ભણીને મોટો થયો. આ પ્રભુની બહુ રીત છે, નિરાળી રીત. આપણે સમજી શકીએ નહીં
પણ પ્રભુને માટે સગળું શક્ય છે. મૂસાનો ઉછેર પ્રભુએ એવી રીતે કર્યો. એટલે એ વાત બાઇબલમાં બહુ દાખલા છે. ત્રીજી બાબત હું તમારું ધ્યાન દોરવા માગું છું, અને દેટ ઇઝ ધ રેગ્યુલેટરી ઓફ સપ્લાય. આ સપ્લાય કેવો હતો? બહુ નિયમિત, વિધાઉટ ફેલ. બાઇબલ કહે છે કે બંને ટાઈમ, સાંજે અને સવારે, બહુ નિયમિત રીતે કાગડાઓ માંસ અને રોટલી લાવતા હતા. અને છેલ્લી બાબત, ધ ક્વોલિટી ઓફ સપ્લાય. શું લાવતા હતા? ખોરાક લાવતા, પણ કેવો ખોરાક લાવતા હતા? રોજ જઈ સવાર ને સાંજ માંસ અને રોટલી. આપણે બધા નોનવેજ ખાઈએ છીએ, પણ આ મોટા ભાગે આપણે અઠવાડિયામાં, ખ્રિસ્તી લોકો અઠવાડિયામાં એક જ રવિવારે આપણે ત્યાં નોનવેજ હોય. બધા દિવસ લાવીએ તો આપણું બજેટ અવડું પડી જાય. અત્યારે તો અમદાવાદમાં 600 રૂપિયા મટન છે. રોજ ના ખવાય. પણ પ્રભુ એના સેવકને કહે છે બંને ટાઈમ, સવાર ને સાંજ મટન ને રોટલી ખવડાવતા હતા. કેવું અજાયબ જેવું! એની ક્વોલિટીથી જુઓ, પ્રભુ જ્યારે પૂરું પાડે છે તે ઉત્તમમાં ઉત્તમ મટન અને રોટલી. વોટ ઇઝ ધ પોઈન્ટ? ધ પોઈન્ટ ઇઝ એટ કે પ્રભુ જ્યારે એના સેવકને મોકલે છે તો પ્રભુ સંપૂર્ણ જોગવાઈની સાથે એને મોકલે છે. અહીં આપણે વાંચીએ છીએ, સો હી ડીડ વોટ ધ લોર્ડ ટોલ્ડ હિમ. અને એથી ગયો અને યહોવાને કહેવા મુજબ એણે કર્યું. એલિયાને માટે આ બહુ અજાયબ બાબત, બહુ જ આજ્ઞાધીન. પ્રભુએ કે જા અને સંતાઈ રહે, અને અહીંયા લખ્યું છે અને એથી તે ગયો અને યહોવાને કહેવા મુજબ એણે કર્યું. યુના વિશે આપણે વાંચીએ છીએ. યુનાને પ્રભુએ આજ્ઞા કરી તો નીનવે જા અને ત્યાંના લોકોને પ્રવચન કર, એમને સુબોધ કર, પ્રબોધ કર. પણ યુના કહે છે કે યહોવાની હજુરમાંથી તાર્શીશ નાસી જવાને ઉઠ્યો. યુના 1:3 આપણે વાંચીએ છીએ. પ્રભુ એને મોકલ્યો, પણ એ ત્યાં જવા તૈયાર નહોતો, અને એની વિરુદ્ધ દિશામાં તાર્શીશ નાસી જવાને ઉઠ્યો. અને પછી શું થયું છે આખી સ્ટોરી તમે જાણો છો. જે વહાણમાં જતો હતો, વહાણમાં તોફાન આવ્યું, અને એના વાંકે બીજાઓ બધા ભયમાં આવી પડ્યા. અને બધા દરેક લખ્યું છે કે દરેક વ્યક્તિ પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. અને એક જણ નીચે ગયો અને તેણે યુનાને જોયો તો યુનો તો ઓશિકાએ માથું મૂકીને ઊંઘતો હતો, અને ઉઠાડ્યો એટલે ઉઠ, ઊંઘણસી. બધા લોકો જાગી ગયા છે ને તું ઊંઘે છે. આજે એ પરિસ્થિતિ છે. આજે જુઓ, આપણી આસપાસ બધા લોકો જાગી ગયા છે. દરેક ધર્મના લોકો જાગી ગયા છે. દરેક પોતપોતાના દેવ દેવીઓની આપણી જેમ જ સુવાર્તા પ્રગટ કરવા લાગ્યા છે, એવું ભજન કરવા લાગ્યા છે. અને આજે ખ્રિસ્તીઓ તરીકે હું ને તમે ઊંઘીએ છીએ. પ્રભુનો આપણે ઠપકો છે. મરિયમને પ્રભુએ, મરિયમ શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તાના 2 અધ્યાયની 5મી કલમમાં મરિયમ કે ઈસુ કહે છે એમ તમે કરો. અને આપણે જાણીએ છીએ કેવો ચમત્કાર હતો. ચાકરોએ ઈસુની આજ્ઞા માની અને બહુ અજાયબ જેવો ચમત્કાર થયો. અને પેલો લગ્નનો કારભારી વરને બોલાવીને કહે છે કે પહેલાં સારો દ્રાક્ષારસ લોકો મૂકતા હોય છે, અને લોકો સારો પેટે પીધા પછી નબળો દ્રાક્ષારસ, પણ ત્યાં અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખ્યો છે. કેમ? જ્યારે પ્રભુ આપે છે ત્યારે ઉત્તમમાં ઉત્તમ આપે છે. વાલાઓ, ઉત્તમમાં ઉત્તમ પ્રભુ પૂરું પાડે છે. અને અહીંયા એલિયાને પણ પ્રભુએ ઉત્તમમાં ઉત્તમ પૂરું પાડ્યું. કેમ? કારણ કે એ અધીન થયો. અહીંયા લખ્યું છે અને તેથી ગયો અને યહોવાના કહેવા મુજબ એણે કર્યું. હિયર વી સી હિઝ ઓબિડિયન્સ. હિઝ ઓબિડિયન્સ વોઝ વેરી એક્ટિવ. એનું જે વિશ્વાસથી અનુસરણ કરવાની બાબત હતી, અને વિશ્વાસથી એને ફોલો કર્યો. એણે પેલા સુબેદારની વાત આપણે વાંચીએ છીએ. ઈસુએ કહ્યું કે જા, તારો ચાકર જીવતો રહ્યો છે. અને પ્રભુના વચન પર વિશ્વાસ મૂકીને ગયો, અને સામે એના ચાકરો મળ્યા કે તારો ચાકર તો સાજો થઈ ગયો છે.
કઈ ઘડીએ સાજો થયો? તે કે કાલ બપોર 1 વાગ્યા પછી એનો તાવ જતો રહ્યો. અને તેથી પેલા સુબેદારને લાગ્યું. જે સમયે પ્રભુએ કહ્યું કે જા, તારા વિશ્વાસ પ્રમાણે તને થયું છે ને તારો ચાકર જીવતો રહ્યો છે, એ જ સમયે એનો ચાકર જીવતો થઈ ગયો છે. વાલાઓ, ઉત્પત્તિના પુસ્તકના 12મા અધ્યાયમાં ઇબ્રાહિમ વિશે વાંચીએ છીએ. બહુ જબરી આધીનતા, a very active obedience here we see. ઇબ્રાહિમને પણ એક દિવસે પ્રભુએ કહ્યું, તું ઉઠ, તારા બિસ્તરા પોટલા બાંધ અને જે સ્થળ હું બતાવું ત્યાં જે, અને હું તને આશીર્વાદ આપીશ. અને ઇબ્રાહિમ ઉઠ્યો. એક દિવસ એણે બિસ્તરા પોટલા બાંધ્યા અને એની પત્ની પૂછે છે કે આ શું કરો છો? તો કે હું બિસ્તરા પોટલા બાંધું. કેમ? તો કે આપણે અહીંથી જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? હું જાણતો નથી, પણ જેણે મને કહ્યું હું સર્વસમર્થ દેવ છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા, એ પ્રભુએ મને તેડ્યો છે ને હું ચાલી નીકળ્યો છું. ઈશ્વરે ઇબ્રાહિમનામાં કંઈક જોયું. એક લોકવાયકા એવી છે, મેં વાંચી હતી ને તમે જણાવું કે ઇબ્રાહિમ જુવાન હતો અને એના બાપાનો ધંધો મૂર્તિઓ વેચવાનો હતો. દુકાનની અંદર મૂર્તિઓ બનાવીને વેચતા હતા. અને એક દિવસ એમને બહાર જવાનું થયું અને ઇબ્રાહિમને એના બાપાએ કહ્યું કે તું દુકાન સાચવ, હું હમણાં બજારમાં જઈને આવું છું. અને એના બાપા બહાર ગયા. એણે લાકડી લીધી ઇબ્રાહિમે અને બધી મૂર્તિઓ તોડી પાડી. અને એના બાપાએ જોયું તો બધી મૂર્તિઓ વેરણ છેરણ થઈ ગયેલી હતી. અને એના બાપા એને બોલ્યા, આ શું છે? તો કે મૂર્તિઓ અંદર ઊંઘી ગયો એટલે મૂર્તિઓ અંદર લડીને કે છે કાપ કરી મૂકીને અંદર આવી ગઈ પડી છે બધી. એના બાપા કહે છે એવું બને જ નહીં, આ તો મૂર્તિઓ છે, એ કેમ નહીં એકબીજાની સાથે લડી શકે? તો કે હું એ જ કહું છું બાપા, આ મૂર્તિઓ છે, એ બોલતી નથી, એ ચાલતી નથી, એનામાં કોઈ જીવ નથી, આપણે શા માટે એનું વેચાણ કરીએ છીએ? અને આ બાબત ઈશ્વરે ઇબ્રાહિમનામાં જોઈ અને એ ઇબ્રાહિમને પ્રભુએ આજ્ઞા કરી, દર્શન આપ્યું, હું સર્વસમર્થ દેવ છું, તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થાય. ઉત્પત્તિનું પુસ્તક 17 અધ્યાયની બીજી કલમમાં આપણે વાંચીએ છીએ. બીજી બાબત, હિયર વી સી હિઝ પ્રોમ્પ્ટ રિપ્લાય. ધ ઓબિડિયન્સ ઓફ એલાઇઝા વોઝ વેરી પ્રોમ્પ્ટ. એટલે કે બહુ તરત જ એ ઈશ્વરની આજ્ઞાને આધીન થયો. કાલે જઈશ, 2 દિવસ પછી જઈશ, કે હમણાં મારી પાસે વ્યવસ્થા નથી, એવું નહીં. પ્રભુએ કહે ઉઠ અને જા, અને તેથી ગયો અને યહોવાને કહેવા મુજબ એણે કર્યું. એનો રિપ્લાય ઇટ વોઝ વેરી પ્રોમ્પ્ટ, બહુ તરત જ એનો એ પ્રત્યુત્તર હતો. બાળકો, મારો ને તમારો પ્રત્યુત્તર કેવો છે? જ્યારે પ્રભુ આપણને તેડે છે ત્યારે આપણે મોં ધોવા જઈએ છીએ. ગુજરાતીમાં એવી કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોં ધોવા ના જવાય. પ્રભુ આજ્ઞા કરે છે અને એલિયા તરત જ એ આજ્ઞાને આધીન થાય છે. It was not that only, here his obedience was very complete. એનું જે આધીનતા હતી એ સંપૂર્ણ આધીનતા હતી. પ્રભુએ જે કહ્યું છે એ કરવાનું એટલે કરવાનું, અને તેણે એમ કર્યું. વાલાઓ, બહુ અજાયબ જેવું. એલિયા ઈશ્વરની સમક્ષતામાં ઊભો રહેનાર એવો વ્યક્તિ હતો અને પ્રભુની આજ્ઞાને તરત જ આધીન થનાર એવો વ્યક્તિ હતો. આપણાના સંબંધી શું વાલાઓ? આપણા સંબંધી શું? તમારા સંબંધી શું? અને છેલ્લી બાબત, દરેકને સમયમાં પરીક્ષણનો સમય આવે છે. દેર ઇઝ અ ટાઈમ ઓફ ટેસ્ટ વી એક્સપિરિયન્સ. પરીક્ષણનો સમયનો અનુભવ આપણ સર્વને થયો. એલિયાને થયો. 7મી કલમમાં લખ્યું છે, કેટલીક મુદત પછી એમ થયું કે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો ન હતો. કેટલીક મુદત પછી એમ થયું કે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો ન હતો. વાલાઓ,
આ અસર કેવળ સર્વ લોકો કે જેઓ પ્રભુથી દૂર ચાલ્યા ગયા હતા એમને થઈ એવું નહીં, પ્રભુના સેવકને પણ અસર થાય છે, મને અને તમને પણ એની અસર થાય. પરીક્ષણનો સમય ચોક્કસ અને ચોક્કસ આવે છે. બોલો, શું પ્રભુ એલિયાને ભૂલી ગયા હતા? શું એલિયા ગુસ્સે થયો? પ્રભુની તરફ એણે ગુસ્સો ઠાર્યો? ના, કેમ કે એલિયાનો ભરોસો ઈશ્વર પર હતો, કાગડા ઉપર કે નાણાંના પાણી પર એનો ભરોસો નહોતો. એ જાણતો હતો કે મારો પ્રભુ જેનો હું ભજું છું એ તો પરાત્પર છે, એ સર્વ સમર્થ પ્રભુ છે. બાઇબલ કહે છે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. પરાત્પરના ગુપ્ત આપણો પ્રભુ સર્વ ઇઝ અ મોસ્ટ હાઈ ગોડ, પરાત્પર સર્વથી. જ્યારે યશાયાએ પ્રભુનું દર્શન કર્યું ત્યારે કહે છે કે એણે શું જોયું? પ્રભુ ઉચ્ચ અને ઉન્નત એવા રાજ્યાસન પર આરૂઢ એવા પ્રભુ હતા. આપણો પ્રભુ એ પરાત્પર, અને એટલું જ નહીં, ઇઝ અ ઓલ માઇટી ગોડ, સર્વ સમર્થ. એ મારું અને તમારું, આપણા સર્વનું પૂરું કરવા સમર્થ છે. આવી મહામારીના સમયમાં આપણનો બચાવ કરવાને માટે, આપણને સુરક્ષિત રાખવા પણ એ સમર્થ દેવ છે. અને આજે મારો પ્રશ્ન એ છે કે આજે હું ને તમે કોના ઉપર ભરોસો રાખીએ છીએ? રોજબરોજની જરૂરિયાતોને માટે કોના ઉપર આપણે ભરોસો મૂકીએ છીએ? કોના ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ? કોના ઉપર આપણી દ્રષ્ટિ છે? આજે જ્યારે બહુ કપરા કાળમાં આપણે જીવી રહ્યા છીએ, ત્યારે શું જે પ્રભુ પરાત્પર છે, જે સર્વ સમર્થ પ્રભુ છે, જે આપણને સુરક્ષિત રાખવા પણ સમર્થ દેવ છે, એ પ્રભુ ઉપર તમે તમારી આસ્થા જાળવી રાખશો? શું તમને એવી ખાતરી છે કે ગમે તેવા સમયમાં પણ પ્રભુ તમને રક્ષી શકે છે, તમારું પૂરું કરી શકે છે, તમને સંભાળી શકે છે? મારી એ જ પ્રાર્થના આપ સર્વને માટે છે કે પ્રભુ આવા મહામારીમાં, આ કપરા કાળમાં પણ આપણને સંભાળે, આપણને સુરક્ષિત રાખે, આપણા સર્વ જોઈતા વાના પ્રભુ પૂરા પાડે. આમીન. પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે સર્વ સમર્થ પ્રભુ છો, તમે જીવતા પ્રભુ છો, અને આજે પણ તમે કાર્યરત પ્રભુ છો. તમારું વચન અમને શીખવે છે કે તમે તો ગઈકાલે, આજે અને સર્વકાળ એવા પ્રભુ છો. આજે પણ તમારા હાથ ટૂંકા નથી થઈ ગયા કે તમે અમને બચાવી ન શકો, અને તમારા કાન એટલા મંદ નથી કે તમે અમારી પ્રાર્થના ના સાંભળી શકો. ઓ પ્રભુ, ઓ જીવતા પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળો. અમારા પર તમારી કૃપા દ્રષ્ટિ રાખો. અમારો પણ તમે બચાવ કરો. અમારી સાથે સતત વાત અને વ્યવહાર કરો. અને એલિયાની માફક અમે પણ હંમેશા તરત જ તમારી આજ્ઞાના આધીન બનીએ, તમારી પાછળ ચાલીએ, તમારો મહિમા કરીએ, એ માટે અમને કૃપા બક્ષો. તમારા પ્રેમાળ ને કૃપાળુ હાથોમાં અમે સોંપાય છે. અમારી આ પ્રાર્થના પ્યારા પ્રભુ ઈસુમાં પ્રભુ તમે સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ ને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણા સર્વની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમીન.